બનાસકાંઠામાં લકી ડ્રો કૌભાંડમાં વધુ એક ફરિયાદ। થરાદ પોલીસે ડ્રો આયોજકો સામે વધુ એક ફરિયાદ નોંધી। થરાદના દીદરડા ગામમાં પણ અગાઉ આયોજન થયું હતું। ગૌવંશના નામે લકી ડ્રોનું આયોજન કરાયું હતું। નકળંગ ગૌસેવા ટ્રસ્ટ નામે યોજાયેલા લકી ડ્રો આયોજક સુરેશ ચૌધરી નામના શખ્સ સામે કાર્યવાહી। થરાદ પોલીસ પોતે ફરિયાદી બની છેતરપિંડી અને સ્કીમ હેઠળ આયોજકો વિરુદ્ધ નોંધાયો ગુનો। અગાઉ પણ થરાદ પોલીસે 2 ફરિયાદો દાખલ કરીને તપાસ ચલાવી હતી। संवाददाता किशोर जोड़ाई गया है વધુ जानकारी साथे। किशोर, आ ड्रो आयोजकों ने लईने केवा प्रकारनी जानकारी तमारी पासे? ચોક્કસ આપણે જણાવી દઉં કે પહેલા પણ થરાદ ડીવાયએસપી દ્વારા 2 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી આ ડ્રો મામલે અને આજે પણ એક નવી ફરિયાદ દાખલ થઈ છે આ ડ્રો ને લઈને। થરાદ પોલીસે જે થરાદના દીદરડા ગામે થોડા દિવસ પહેલા ગૌશાળા નામે જે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું તે નકળંગ ગૌ સેવા ટ્રસ્ટ નામે જે સુરેશ ચૌધરી નામના યુવક દ્વારા ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં થરાદ પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી આ ડ્રોના મામલે 3 ફરિયાદો નોંધાઈ છે અને હજુ પણ વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતાઓ અત્યારે તો સેવાઈ રહી છે। આભાર કિશોર, જાણકારી આપવા માટે। હવે આગળ વાત કોણ બનશે શહેર પ્રમુખ? વડોદરા શહેર ભાજપ સેન્સ પ્રક્રિયામાં માથાકૂટ। શહેર પ્રમુખ માટે ફોર્મ ભરતી વખતે માથાકૂટ। પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઈ। સુનિતા શુક્લા અને હર્ષિત તલાટી વચ્ચે બોલાચાલી થઈ। બંને ભાજપના નેતાઓ જાહેરમાં બાખડ્યા। हर्षित तलाटी पर जाहिर में कपड़ा उतारीने भगावू तेवो आक्षेप करी सुनीता शुक्ल बाखड्या। अन्य नेताओए बंने वच्चे पड़ीने मामलो शांत पाड्यो हतो। कोईपण व्यक्ति पोते झांखो पड़तो होय तो ए झांखानी सामे जे उजळुं ने प्रकाशमय छे तो एनाथी सहन थवानुं ज नथी, कारण के जे पोते नथी करी शक्या ए बीजो करी शके छे એટલે એ લોકોથી સહન નથી થતું ને વિરોધ કરે છે। બાકી સંગઠનમાં અમે છીએ જ, સંગઠનમાં કોઈ આંતરિક વિવાદ છે જ નહીં। ના, મેં પોતે દાવેદારી નથી નોંધાવી। સુનીતાબેન ઇન્ટેન્શનલી કોઈકના આધા બનીને આવું કોઈ કાર્ય કરતું હોય તો એમને વિચારવું જોઈએ। એવી કોઈ વાત જ બેન અમે નથી કરી, બિલકુલ ખોટી વાત છે, તથ્ય વિહોણી વાત છે। માત્ર ને માત્ર મારા પર કાદવ ઉછાળવા માટે આ કૃત્ય થઈ રહ્યું છે। જે ખાનગી બેઠકો છે તે ખાનગી હોય છે એટલે એમાં શું ચર્ચા થાય એની મને ધ્યાનમાં નથી। બીજું હું પ્રમુખ ન બનું એના માટે કોઈ બેઠકો બોલાવતા હોય એવું મારા ધ્યાનમાં નથી, પરંતુ હા હું પ્રમુખ બનું એના માટે એટલા બધા કાર્યકર્તાઓ જાહેરમાં વાત કરે છે અને એ લોકોની એવી લાગણી છે કે વડોદરા મહાનગરમાં અધ્યક્ષની જવાબદારી ડોક્ટર વિજયશાન આપવી જોઈએ। વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો। અત્યાર સુધી 40 થી વધુ લોકોએ પ્રમુખ બનવા ફોર્મ ભર્યા। પ્રમુખ બનવા માટે ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો વડોદરા જિલ્લા ભાજપમાં પણ પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો છે। અત્યાર સુધી 50 દાવેદારોએ પ્રમુખ માટે ફોર્મ ભર્યા। ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ, ભાજપ નેતા ધર્મેશ પંડ્યાએ ફોર્મ ભર્યું। ભાજપ મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ, योगेश अध्यारुए फॉर्म भर्યું। शहर भाजप प्रमुख बनवा माटे पूर्व मेयर डॉक्टर जिगीशा शेठे फॉर्म भर्યું। गुजरात भाजप द्वारा राज्यના તમામ મહાનગરો તેમજ જિલ્લા ભાજપના અધ્યક્ષ માટેની ચૂંટણી પ્રક્રિયાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ પહોંચ્યા હતા। ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં પોતે શહેર ભાજપ અધ્યક્ષ પદની રેસમાં ન હોવાનું જણાવ્યું, તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે માત્ર કાર્યકર્તા તરીકે આવ્યો હોવાનું જણાવ્યું। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ તરીકે પુષ્કર પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું। કોઈ ઉમેદવારી નોંધાવા આવ્યો નથી, ફક્ત પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે જે પ્રક્રિયા છે એના માટે પાર્ટી કાર્યાલય આવ્યો છું। હું ઉમેદવારી પત્ર ભરવા માટે નથી। સ્વાભાવિક રીતને ભારતીય જનતા પાર્ટીની લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ કોઈ પણ જવાબદારી માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દો કે પદ નથી હોતું, જવાબદારી હોય છે। આ જવાબદારી માટે ઉમેદવારી કરવાની તક મળે અને બધા કાર્યકર્તાઓને એક ઉમેદવારી કરી અને એક જવાબદારી મેળવવા માટેની તક મળે એના માટે ભારતીય જનતા પાર્ટી આ પદ્ધતિ અપનાવી। ખૂબ સારી રીતે આપ જોઈ શકો છો
સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા પુષ્કર પટેલ તેમણે કહ્યું કે હું માત્ર અહીં કાર્યકર્તા તરીકે આવ્યો છું. ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હું અહીં દાવેદારી કરવા માટે નહોતો આવ્યો.